हेलो फ्रेंड्स, चलो आज हूँ तमने एक विशेष माहिती आपू छूँ। मोर અને મોસ્ટ યુઝ ઇન ડિગ્રીઝ। મોર એન્ડ મોસ્ટ યુઝ ઇન ડિગ્રીઝ એટલે કે મોર અને મોસ્ટ ડિગ્રીમાં કેવી રીતે ઉપયોગમાં છે। જુઓ મિત્રો, તમારી સમક્ષ કેટલાક એક્ઝામ્પલ્સ લખ્યા છે। દરેક એક્ઝામ્પલ અલગ અલગ ડિગ્રીઝના છે। પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ અને સુપરલેટિવ। અમુક એક્ઝામ્પલ્સ તમને અલગ લાગશે, આપણે જોઈએ છીએ, ભણીએ છીએ, પણ એ સમજ નથી આપણને એ શા માટે। દાખલા તરીકે અહીંયા આપણે આ એક્ઝામ્પલની અંદર મોર શબ્દનો ઉપયોગ કર્યો છે, જ્યારે અહીંયા આપણે મોસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો છે। તો મિત્રો આ પાછળનું કારણ શું છે? તો કારણ તમને અહીંયા બતાવેલું છે કે જે વિશેષણના મૂળાક્ષર 5 થી વધુ હોય તેમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ મોર અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ લાગે છે। જુઓ, ટોલ શબ્દ લખ્યો છે તો ટોલનું જ્યારે કમ્પેરેટિવ કરીએ છીએ ત્યારે ટોલર થાય છે। આવું શાના કારણે? તો કે ટોલ તો 1, 2, 3 અને 4 ચાર જ લેટર છે, ચાર જ મૂળાક્ષર છે। જ્યારે પોપ્યુલર શબ્દ છે તો પોપ્યુલરની આગળ આપણે શું લાગ્યું છે? મોર લાગ્યું છે। એનું કારણ શું? કારણ કે પોપ્યુલર જે મૂળાક્ષર છે એ કેટલા છે? 5 થી વધુ છે। 1, 2, 3, 4, 5, 6 અને 7। તો મિત્રો જે મૂળાક્ષરો 5 થી વધુ હોય, જે વિશેષણોના મૂળાક્ષરો 5 થી વધુ હોય તેની આગળ કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ શબ્દ લાગે છે। તો આવી નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।